ભાવનગર લોકસભા બેઠકની મતગણતરી 135 ટેબલો ઉપર 1500 થી વધુ કર્મચારીઓએ ગણતરી કરી પરિણામ જાહેર કર્યું। ભાવનગર લોકસભા બેઠકની મતગણતરી માટે સરકારી ઇજનેર કોલેજ ખાતે સવારે 8 વાગ્યાથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આર.કે. મહેતાના માર્ગદર્શન હેઠળ ઈવીએમ અને પોસ્ટલ બેલેટની ગણતરી કરવા માટેના 1500 કર્મચારીઓ કામે લાગ્યા હતા, જેમાં પ્રથમ 37 ટેબલ ઉપર પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ કરવામાં આવી હતી, જે ગણતરી પૂર્ણ થયા બાદ 98 ટેબલ ઉપર ઈવીએમની મતગણતરીનો પ્રારંભ કરાયો હતો। આ મતગણતરી પૂર્ણ કરી 1500 કર્મચારીઓએ પરિણામ જાહેર કર્યું હતું।